જય દ્વારકાધીશ, જય માતાજી બધા મિત્રોને. કેમ છો? મજામાં જશો તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં. અત્યારે આવ્યા છે અમે ડીએનબીના ઓપનિંગમાં. સવારે આપણે નાઇટમાં જતા, પછી સવારે ઉગ્યા અને બપોરે ઓપનિંગમાં આવ્યા છે 12 બપોરે. અને આ છે આપણા જયરાજભાઈ, અને આ છે આપણા યુવરાજભાઈ, અને આ છે ભરત આહિરની થાર 6353. તો અત્યારે ડીએનબીના ઓપનિંગમાં આવ્યા છે. નીલભાઈ તો કંઈક બહાર ગયા છે, ભરતભાઈ આરે ફોટા પાડ્યા છે. અહીંયા નવા થિયેટરો બધા આવે છે, નવા અને ફેમસ થિયેટરો બધા આવે છે, એ બધા આરે ફોટા પાડ્યા છે. તો હવે એક ક્રિએટર મળે તો હું તમને આ બ્લોગમાં બતાવું. નીકળી ગયા છે અને હવે જઈએ છીએ અમને મોટી ચોપાટીમાં. અને આ છે નીલ ચાવડાનો સ્કોર્પિયો. તો અત્યારે હવે આપણે મોટી ચોપાટીમાં જઈએ, ના ગાડી બેસી આટા વાટા મારીએ. જેદુના કઈ રવિવારે રજા, આજ તો રવિવારે રજા નથી, તોય અમે આટો મારવા નીકળી ગયા છે. અને આજો ભાઈ નીલભાઈ ની ગાડી જાય છે, પણ એમાં નીલભાઈ નથી. આપણે જતા મોટી સોપાટીમાં, પણ મોટી સોપાટી 6 મહિના સુધી બંધ છે, કેમ કે એના કાંઈક અંદર કામ હાલે છે. એટલે તો અત્યારે વૈયાવા છીએ આપણે પ્રાણી સંગ્રહાલયમાં. સુરતમાં આવેલું છે પ્રાણી સંગ્રહાલય. અત્યારે આપણે ના વૈયાવા છે ત્રણેય ભાઈબંધ, અને હજી બીજા ભાઈબંધ આવે છે. એ ભાઈબંધ આવે પછી આપણે અંદર જઈએ અને જોઈએ અંદર કેવા પ્રાણી છે. અમારા કૂતરા જેવા લગભગ તો પ્રાણી હશે બધા. આવો તો મને એવું લાગે આપણા કૂતરા દેહમાં રખડતા જેવો છે. કેમ લાગે અત્યારે હું રહ્યું ભાઈ? હવે અત્યારે કઈ એક આવસ તો હમણાં મરી ગયો. એ સમાચારમાં આવ્યું હતું. ગાડી ભાઈબંધો આવે પછી જઈએ આપણે અંદર. પછી આપણો ભાઈબંધ ને બધા આવે છે. તો અત્યારે અમે બહાર અહીંયા ફોટા પાડવા આવ્યા છે. અને આ કેનું ઝાડ કા ફૂલ કેના છે ને એ કોમેન્ટ કરી નાખો તમે. આખું અલગ જાતનું છે આ બધું. શું છે આ? કેનું છે જયરાજ? કયું? હા લઈ લે. સમજ લેવો નહીં, આપણે સમજને વાલે પછી ઈશારા કાપીએ. સમજને વાલો કો ઈશારા કોફી. હાલ ફોટા પાડવાના છે ને? લાવો તમારો લોગો, એમાં પાડી દો તમને બધાને ફોટા. લાવ ફોટો પાડો, લાવ. આ શું છે? આ છે ગેંડો, આ છે જયરાજ, ઓલું છે અહીંયા છે જયરાજ. હું કહું અહીંયા છે. હા તો હાલો ભાઈ બનાવે ત્યાં સુધી ફોટા પાડીએ અને પછી જઈએ આપણે અંદર. પછી તમને બતાવું માઇક આંગલો આવે છે. અત્યારે આપણે પ્રાણી સંગ્રહાલયમાં એન્ટર થઈ ગયા છે. અને પહેલો મળી ગયો આપણને સીતો જોવા. એક અહીંયા છે, પછી એક અહીંયા છે. બ્લર કેમ થઈ ગયો? હા નહીં, એક કામ કાક હતો. એક અહીંયા જરો વચમાં જાળી આડી આવે છે. હા એક અહીંયા વચમાં સીતો જોઈ નાખો ને. હવે આગળ આપણે હાવજ જોઈએ, માઇક આંગલો હાવજ ને. અહીંયા માઇક આંગલા સીતા છે. ઉભા જ ને આપણે વાઘ જોઈ અને પછી વૈયા છે આપણે અહીંયા વાઘ જોવા આવ્યા છે. આગળ તો કંઈક વાઘ હતો પણ એ માઇક આંગલો હતો. અને આ તો ખાધેલ પીધેલ કરનો છે, આળહુડીનો. શાંતિથી હું તો છે, કાંઈ કામ ધંધો છે નહીં. અને જો અહીં હું તો શાંતિથી વાઘ જોઈ અને પછી વૈયા છે. ધોળા બતક છે કે હંસ છે? શું છે હા કંઈક કહેવાય. આ જે હોય તમને ખબર હોય તો કોમેન્ટ કરી નાખો આ શું છે. અને વૈયા છે અત્યારે હંસ જોવા. અને અમુક તો અહીં પાણીમાં તરે છે, અહીંયા વોટરફ્લો થાય છે ના છે અમુક. અને અમુક આવ્યા છે ને. આ અમારા જયરાજભાઈ જો ખાલી ફોટા પાડે. ફોટા પાડવાની સ્કિલ છે જયરાજ પાસે ખાલી. અને આ ધોળા બતક જોઈ લીધા છે. અને હવે આગળ જઈએ. અને હાવસ તો મરી ગયો એટલે હાવસ તો અહીં કંઈ છે નહીં. હાવસ જોવા ન મળ્યો, વાઘ જોવા મળ્યો, સીતા જોવા મળ્યા. અને હવે આ ધોળા હંસ આવ્યા છે. બાકી આગળ મરી ગયેલી મગરો જોવા મળે છે. ખાલી આમને પડી જાય સોની. હવે આ જોઈ લીધા છે ને. હવે જઈએ આપણે આગળ. સંગ્રહાલયમાં આવ્યા હતા અને અત્યારે આવી ગયો છે વરસાદ, એટલે જવાનું છે ઘરે. અને અત્યારે પબ્લિકને બહાર કાઢે છે સિક્યોરિટીવાળા. અને અમે અંદર ફોટા પાડી લીધા છે, હાવજ બાવજ જોઈ લીધા છે. હવે તો કાંઈ જોવાનું બાકી છે નહીં. અને વરસાદ આવ્યો એના લીધે બહાર કાઢ્યા છે. તો હાલો, શું કહી જાઉં ને? હવે હાલ જઈ રહ્યા. હાલો હમણાં. હા તો હાલો હવે અમે જઈએ છીએ ઘરે. તો મિત્રો પછી આપણે વૈયા છે અત્યારે ઓફિસે નાઇટમાં ચાલુ છે. એટલે આ છે આપણા મશીન, લેસ સાફ કરી નાખ્યા છે. અને આ છે શીખાવ, હીરા કાપે છે. અને આ છે આપણા સંદીપભાઈ જે અહીંયા હીરા કાપે છે. હવે લેસ બેસ સાફ થઈ ગયા છે. અને હવે આ હીરા આપણે કાપવાના છે. તો હવે હીરા કાપવા મળીએ. તો મિત્રો અત્યારે વાગી ગયા છે રાતના 3. અને હવે અમારે જવાનું છે નાસ્તો કરવા. અને મશીન રાખી દીધા છે ઊભા. આ આપણે 2 મશીન ઊભા છે. અને હવે જઈએ આપણે નાસ્તો કરવા. અને આ બેને પણ લેતા જઈએ. અને આપણા ગાયત્રીમાં એક દુકાન ખુલી રાતે, તો નાસ્તો કરવા જવાનું છે. હાલો ને સંદીપભાઈ, શું વાત છે હવે? હીરો સેટ કરે. તેણી હીરો સેટ નથી કરવો. હાલ તેણી શું વાત છે હવે? નહીં, હીરો સેટ નથી કરવો. હાલ તો હવે આપણે જઈએ નાસ્તો કરવા. અને તમને એમ કે હું શું કામ કરું છું, તો જો અત્યારે હું હીરામાં કામ કરું છું. આ છે લેસરના હીરા.
જેમાં હીરાના કટકા કરવાના આવે છે. તો આપણે લેસનનું કામ કરીએ છીએ અને આમાં મેજિકનું કામ પણ આપણને આવડે છે હીરા. તો આપણે 2 મશીન નાખીએ છીએ અને આપણે હીરાનું જ કામ કરીએ છીએ. અને આમાં 15 દિવસ નાઇટ ઉતેક આવે છે અને દિવસવાળી પણ આવે છે 15 દિવસ. અત્યારે આપણે નાઇટમાં છીએ, આખો દી રેખડા અને નીંદર થઈ છે નહીં, એટલે આગળ આપણે સૂઈ જવાનું છે. પહેલાં નાસ્તો કરી આવીએ, હીરા કપાઈ જાય એટલે આપણે સૂઈ જઈએ. તો મિત્રો અત્યારે આપણે હીરા થઈ ગયા છે પૂરા. તો હવે મશીન કરી દેવાના છે આપણે બંધ, અને ઓલા ત્રણેય મશીન બંધ કરી દીધા છે. અને એ 2 મશીનના કારીગર વૈયા છે, આ અમારી પારી વૈયા વૈયા છે. તો હવે હું મશીન કરી દઉં છું બંધ. તો આ મારી દીધું અલ્ટર 4, મારી દીધું પાછું, મારી દીધું એન્ટર. મશીન કરી નાખું બંધ, સકડી ફેરવી નાખું. આવતે આ મશીન બંધ કરી નાખું. બીજું આપણું તો આ મશીન આપણે બંધ કરી નાખ્યું છે. અને હવે જવાનું છે આપણે ઘરે. ભાગવું ને? તો ઘરે ચાલો. હાલ ટેની દાળો મારી જા, અમે જઈએ છીએ ઘરે. બરોબર? એકલો લાગે એમ, ભૂતની બીક લાગે ને તો રડતો નહીં, મને ફોન કરજે, હું ભૂત હારે કોન્ટેક્ટમાં વાત કરી લઈ. બરોબર? તો ચાલો હવે આપણે જઈએ ઘરે. તો મિત્રો આપણે ભાઈ હતા ઓફિસેથી ઘરે અને પછી હોઈ ગયા હતા. અને અત્યારે વાગ્યા છે બપોર પછીના 4:30 વાગે આપણે જાગી ગયા છે. તો હવે જાગીને ઘડીક રખડીએ. જાગી તો જશે, હવે નાહી ધોઈને પછી રખડીએ. અને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવજો. અને હવે મળીએ આપણે બીજા વ્લોગ સાથે. તો ત્યાં સુધી બધાને બાય બાય.